નમસ્કાર મિત્રો, ગુજરાત બ્લાઇન્ડ યુટ્યુબ ચેનલ પર વણઝારા પુષ્પ. મિત્રો, કહેવાય છે કે સિકંદર એની આપણે વાત સાંભળી કે એને કઈ રીતે સમગ્ર વિશ્વ ઉપર આધિપત્ય જમાવ્યું હતું. મિત્રો, શું તમે ફ્રાન્સના નેપોલિયન બોનાપાર્ટ વિશે જાણો છો? જો ન જાણતા હોય તો તમારે જાણવું પડશે. કેમ ખબર છે? કેમ કે આ તમારો મુખ્ય હિસ્ટ્રી જે છે, તમારો મેજર હિસ્ટ્રી જે છે, એનું છેલ્લું ચેપ્ટર છે અને છેલ્લા ચેપ્ટરનો આ છેલ્લો મુદ્દો છે, અને એ પણ વિશ્વના ઇતિહાસમાં. બહુ સરસ મજાની ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે નેપોલિયન બોનાપાર્ટની. એની વાત કરીએ એ પહેલા અહીં ફિશરે સરસ મજાનો લેખ લખ્યો છે, એ આપણે થોડુંક એમ કહેવાય ને કે વાંચી લઈએ. તો એમને એવું લખ્યું છે કે વધારે પડતી સત્તા એ વિનાશને નોતરે છે, અને તેની પાછળ પડેલા વ્યક્તિનું અને પ્રજાનું હંમેશા પતન થાય જ છે. આ મહાવીર નેપોલિયન બોનાપાર્ટ માટે લખ્યું છે. સમગ્ર ફ્રાન્સમાં સત્તા સ્થાપનાર, અવ્યવસ્થાને વ્યવસ્થિત કરનાર નેપોલિયન બોનાપાર્ટનું પતન થયું, અને આમ થયું તે ઠીક જ થયું. કોણ કે છે આવું? સ્વર્ગસ્થ જવાહરલાલ નહેરુ, આપણા પહેલા વડાપ્રધાન. યુરોપના રાજકીય આકાશમાં ધૂમકેતુની જેમ પ્રગટેલા આ નેપોલિયન બોનાપાર્ટનો જન્મ કોર્સિકાના અજેશિયા શહેરમાં ઈસવીસન 1769 એક સામાન્ય કુટુંબમાં થયો હતો. ફક્ત 10 વર્ષની ઉંમરમાં તેમને પેરિસ અને બ્રિયનની શાળા લશ્કરી સ્કૂલોમાં તાલીમ મેળવી હતી, અભ્યાસ કર્યો હતો. ફક્ત 15 વર્ષની ઉંમરે પેરિસના તોપદળમાં તે લેફ્ટનન્ટ તરીકે નિયુક્ત થયો હતો. પરંતુ પોતાની માતૃભૂમિ કોર્સિકા પ્રત્યે તેને ખૂબ જ લગાવ હતો. એટલા માટે તે વારંવાર કોર્સિકા જતો રહેતો અને લાંબી રજાઓ ગાળીને આવતો હતો. એટલા માટે તેને એની નોકરી પરથી પદભ્રષ્ટ કરવામાં આવ્યો. હવે મિત્રો, અહીં એનો કિસ્મત તમે જુઓ, નેપોલિયન બોનાપાર્ટનું નસીબ તમે જોજો, તમે વિચાર કરશો. કે કેટલાક ઉમરાઓ પોતાના પ્રદેશો ચાલ્યા ગયા. કેમ ચાલ્યા ગયા? કેમ કે આ ફ્રાન્સની ક્રાંતિ થઈ. ફ્રાન્સની જે ક્રાંતિ થઈ એ ક્રાંતિના કારણે કેટલાક ઉમરાઓ પોતાના પ્રદેશ ચાલ્યા ગયા, જેના કારણે લશ્કરમાં કેટલીક જગ્યાઓ ખાલી હતી. નેપોલિયન બોનાપાર્ટે પોતાની કિસ્મત આજમાવવા માટે પેરિસ ગયા. અને ત્યાં
જેકોબ પક્ષમાં એ જોડાયા. એક પક્ષનું નામ હશે જેકોબિન, એ પક્ષમાં એ જોડાયા. અને 1793 ટોરલો શહેરના એક મુખ્ય તોપચી તરીકે તેની નિમણૂક થઈ. સત્તરસો ને 95 બંધારણ સભાએ નવું બંધારણ લાગુ કર્યું અને આ બંધારણ સામે પેરિસની જનતાએ બળવો કર્યો, જેના કારણે બંધારણ સભાના કેટલાક અધિકારીઓના મકાનો ઉપર એમણે હુમલા કર્યા. પરંતુ નેપોલિયને પોતાની બુદ્ધિ ચાતુર્યથી કુનેહપૂર્વક આ ટોળાને વિખેરી કાઢ્યો. એટલું જ નહીં, ટોરલો શહેરમાં રાષ્ટ્રીય અધિવેશનમાં નેપોલિયને તોફાની ટોળાને પણ વિખેર્યો હતો અને જેના કારણે નવા બંધારણ દ્વારા, નવી બંધારણ સભા દ્વારા જે ડાયરેક્ટરી રચાઈ હતી, જેને આપણે સંચાલક મંડળ કહીએ ફ્રાન્સનો, બરાબર, એ ડાયરેક્ટરીએ ફ્રાન્સમાં નેપોલિયનની એક મુખ્ય સેનાપતિ તરીકે નિમણૂક કરી. અને અહીંથી નેપોલિયનની કહાની શરૂ થાય છે. તો ચાલો આ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી હવે આપણે એક પછી એક જે યુદ્ધો થાય છે ને એ જોતા જશું અને આ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટરનું આનંદ લેતા જશું. તૈયાર છો ને મારી સાથે? તો ચાલો ફ્રાન્સમાં ફરવા જઈએ. બરાબર. હવે મિત્રો, સેનાપતિ પદે નિમણૂક પામ્યા પછી તેને અનેક આક્રમણોની શરૂઆત કરી. એમાં પહેલો જ મુદ્દો છે ઇટાલી પર આક્રમણ. હવે નેપોલિયનની ઈચ્છા એવી હતી કે ઓસ્ટ્રિયાના તાબા હેઠળ રહેલા ઇટાલી પર આક્રમણ કરી તેને જીતી લેવું. તેની આ ઈચ્છા મુજબ ડાયરેક્ટરીએ, બરાબર, એટલે કે સંચાલન મંડળે તેને ઇટાલી પર આક્રમણ કરવાની છૂટ આપી કે જા ભાઈ, કર આક્રમણ. નેપોલિયન ઇટાલી તરફ રવાના થાય છે. આ વખતે નેપોલિયને ઓસ્ટ્રિયા અને સાર્ડિનિયા આ બંનેના લશ્કરોનો, આ બંને જે સંયુક્ત લશ્કરો છે એમનો સામનો કરવાનો. તો નેપોલિયને સરસ મજાની બુદ્ધિ વાપરી. નેપોલિયને આ બંનેને ભેગા થવાની તક જ ના આપી. એ બંને સાથે અલગ અલગ લડ્યો. સર્વપ્રથમ તેને સાર્ડિનિયા સાથે યુદ્ધ કર્યું અને સંધિ મુજબ એની પાસેથી નિશ અને શિહોયના પ્રદેશો જીતી લીધા. એમને અપાઈ પડ્યા. ત્યારબાદ તેને મિલાન અને મોન્ટુવા પર પણ કબજો કર્યો. આમ 12 મહિના દરમિયાન તેને નાની મોટી 68 લડાઈઓ લડી અને જીતી. નેપોલિયનના વિજયોથી ફ્રાન્સની જનતા ઉત્સાહમાં આવી ગઈ. જ્યારે ઇટાલીને જીતીને પાછો આવ્યો ને, ત્યારે એનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું કે વાહ 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 મારા સેનાપતિ, ગર્વ છે તારી પર. હવે છે ઇજિપ્ત પર આક્રમણ. 1798 38,000 સૈનિકો સાથે તે ઇજિપ્ત પર આક્રમણ કરવા નીકળી પડ્યો. ત્યાં સર્વપ્રથમ તે માલ્ટા જીતીને તેને એલેક્ઝાન્ડર નામક બંદર ઉપર
કબજો લીધો. ત્યારબાદ પિરામિડોના સાનિધ્યમાં લડાયેલા યુદ્ધોમાં ઇજિપ્તની સેનાનો પરાજય લીધો અને કેરો ઉપર તેને કબજો કર્યો. અહીં ઘરની અંદરની વાત આવે છે ભાઈ. અહીં ફ્રાન્સની અંદર ડાયરેક્ટરીના શાસનથી લોકોમાં અસંતોષ હતો. તેના કારણે ડાયરેક્ટરીને પદભ્રષ્ટ કરવામાં આવ્યું અને નેપોલિયન સહિત 3 કાઉન્સિલોને બંધારણ ઘડવા માટે કહેવામાં આવ્યું. બરાબર, એટલે કે ફ્રાન્સની જનતાની ઈચ્છા હતી કે આ 3 જણ મળીને બંધારણ ઘડે. નેપોલિયનને અનુકૂળ લાગે એવા ફેરફાર એને બંધારણની અંદર કર્યા. અંતે 1799માં પ્રથમ કાઉન્સિલ પદે તેની નિમણૂક થઈ અને રાજ્યની તમામ સત્તા તેને આપવામાં આવી. હવે વાત નેપોલિયનની સિદ્ધિઓ વિશે. તો નેપોલિયનની સિદ્ધિઓ વિશે વાત કરીએ મિત્રો, તો નેપોલિયનની સિદ્ધિ જે છે આપણે 2 ભાગમાં વર્ણવી શકીએ. એક છે એની કાઉન્સિલ તરીકે એની સિદ્ધિ અને બીજી છે સમ્રાટ તરીકેની એની સિદ્ધિઓ. બરાબર, પહેલા આપણે જોઈએ એને કાઉન્સિલ તરીકેની સિદ્ધિ. હવે પ્રથમ કાઉન્સિલ પદે આવ્યો, બરાબર, તો એનું પહેલું લક્ષ્ય એવું હતું કે યુરોપના બીજા દેશોમાં ફ્રાન્સનું ગૌરવ વધે. બરાબર, અને બીજો લક્ષ્ય એનો એવો હતો કે ફ્રાન્સની સામે આ જે તૃતીય યુરોપીય સંઘ ઊભું થયું છે, બરાબર, જે ફ્રાન્સની સામે બળવાન હોવાનો દાવો કરે છે, એને વેરવિખેર કરવો. આ એનો બીજો લક્ષ્ય. હવે અહીં પહેલો જ પેટા મુદ્દો છે ઓસ્ટ્રિયાના યુદ્ધો. બરાબર, સર્વપ્રથમ નેપોલિયને આલ્પ્સ પર્વતનો સેન્ટ બર્નાર્ડ ઘાટ ઓળંગી તે ઇટાલીમાં આવ્યો. ત્યારબાદ મેરિંગોની લડાઈમાં તેને ઓસ્ટ્રિયાની સેનાને પરાજય આપી. નેપોલિયને પોતાના સેનાપતિ બોરોને ઓસ્ટ્રિયા પર આક્રમણ કરવા મોકલ્યો. ઓસ્ટ્રિયાના સમ્રાટ ફ્રાન્સિસ બીજાએ લુનાવેલીની સંધિ કરી. બરાબર, જે સંધિ મુજબ ઓસ્ટ્રિયાના તાબા હેઠળ રહેલું બેલ્જિયમ, હોલેન્ડ અને ઉત્તર ઇટાલીના કેટલાક પ્રદેશો તેને માન્ય રાખ્યા. ભાઈ આટલા પ્રદેશો મને તમારે આપી દેવા. તો ભાઈ એને પછી માન્ય રાખ્યું કે હા ભાઈ તું જીતી ગયો છે, તને આપીએ છીએ. બરાબર, હવે આ યુદ્ધ એ જીતે છે. હવે આની પછી થાય છે બીજી સંધિ, જેને કહેવાય છે નેપલ્સની સંધિ. બરાબર, દક્ષિણ ઇટાલીમાં આવેલા નેપલ્સ રાજ્યને લઈને પણ એને સંધિ કરી. બરાબર, હવે આ સંધિ મુજબ શું હતું તો કે ભાઈ નેપલ્સના જે બંદરો છે એમાં ઇંગ્લેન્ડ કે તુર્કીના જહાજને પ્રવેશવા દેવામાં આવે નહીં. આ સંધિ એને કરી હતી. બરાબર, નેપોલિયન. ત્યારબાદ તેને સ્પેન સાથે પણ સંધિ કરી. ત્રીજું છે સ્પેન સાથે સંધિ. તો સ્પેન સાથે સંધિ મુજબ ઉત્તર અમેરિકામાં આવેલા લુઝિયા શહેર સ્પેને નેપોલિયનને સોંપ્યો. બરાબર, અને હવે છે મિત્રો ઇંગ્લેન્ડ સાથે. અને આ ઇંગ્લેન્ડ આમને બહુ ભારે પડી જાય છે. બરાબર, એ જોઈએ આપણે. હવે મિત્રો ઇંગ્લેન્ડ સિવાય તૃતીય યુરોપીય સંઘના બધા જ દેશો નેપોલિયન સામે હારી ગયા. બરાબર, હવે જે ઇંગ્લેન્ડ છે અને ફ્રાન્સ છે, આ બંને વચ્ચે 8 વર્ષથી યુદ્ધ ચાલતું હતું. અને બંને દેશો 8 વર્ષથી યુદ્ધ લડીને આ બંને દેશો થાકી ગયા હતા. બરાબર, બંનેને શાંતિ જોઈતી હતી. બરાબર, છેલ્લે એમને 1802માં
આમિન્સમાં શાંતિ સમજૂતો કર્યો, બરાબર. આ સંધિ મુજબ બંને આમિન્સમાં સંધિ કરી અને આ સંધિ મુજબ એમને ઇંગ્લેન્ડે ફ્રાન્સ, હોલેન્ડ, બેલ્જિયમ અને ઇટાલીને પોતાના સિલોન અને ટ્રેન દાંત સિવાયના બધા જ સંસ્થાનો સોંપી દીધા. તેમજ નેપોલિયને પણ નેપલ્સ અને પોપના રાજ્ય ખાલી કરવાનો તેમજ તુર્કીને ઇજિપ્ત પાછું આપવાનું કબૂલ કર્યું, બરાબર. અને હવે વાત સમ્રાટ તરીકે નેપોલિયનની સિદ્ધિ, બરાબર. હવે છે મિત્રો સમ્રાટ તરીકે તેની સિદ્ધિ, એની વાત આપણે કરી રહ્યા છીએ. એમાં મિત્રો નેપોલિયનની ઈચ્છા સમ્રાટ બનવાની હતી, બરાબર. હું સમ્રાટ બનું એવી ઈચ્છા એની હતી. એટલા માટે એને 1802માં કેટલાક સુધારા કરાયા બંધારણમાં, બરાબર. એને બંધારણમાં 1802માં સુધારા કરાવ્યા. આ સુધારા મુજબ તેને પોતાની જાતને આજીવન કાઉન્સિલ પદે જાહેર કરી. અંતે 1804માં સેનેટે કેટલાક સુધારા કર્યા, બરાબર. અને નેપોલિયનને આજીવન સમ્રાટ ઘોષિત કરી દીધો. હવે આજીવન સમ્રાટ ઘોષિત થયો અને ફરીથી ઇંગ્લેન્ડ સાથે યુદ્ધ થયું, બરાબર. તો અહીંયા મુદ્દો છે ઇંગ્લેન્ડ સાથે યુદ્ધ. હવે મિત્રો આપણે જાણીએ છીએ કે 1802માં ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ વચ્ચે સંધિ થઈ હતી, પણ બંને દેશો જાણતા હતા કે આ ફક્ત ને ફક્ત યુદ્ધ વિરામ છે, એનાથી વિશેષ કંઈ નથી. છેવટે બંને દેશોએ એકબીજા પર દોષારોપણ ચાલુ કર્યું અને 1803માં યુદ્ધની જાહેરાત થઈ. ઇંગ્લેન્ડ અને ફ્રાન્સના નૌકા સૈનિકો વચ્ચે ટ્રફાલ્ગર પાસે ભયંકર યુદ્ધ થયું, બરાબર. યુદ્ધના અંતે અંગ્રેજી સૈનિકોનો વિજય થયો, બરાબર. અને આ હાર મળ્યા પછી નેપોલિયને કાયમને માટે ઇંગ્લેન્ડ સામે નૌકાયુદ્ધનો વિચાર ત્યાગી દીધો. હવે વારંવાર જીત થાય તો થોડીક તો એમ હાર ચખાડવી પડે, એટલે એવી હાર મળી કે નૌકાયુદ્ધનો વિચાર જ ત્યાગી દીધો હંમેશને માટે. હવે આપણે નૌકાયુદ્ધ એની સામે કોઈ વાર કરવું જ નહીં, બરાબર. હવે સમ્રાટ તરીકે નેપોલિયનના વિજય અને એના પેટા મુદ્દાની વાત કરીશું આપણે, બરાબર. એક સમ્રાટ તરીકે નેપોલિયને બહુ સિદ્ધિઓ મેળવી છે. એમાં પહેલું જ યુદ્ધ હતું ઓસ્ટ્રિયા સામે, બરાબર. હવે નેપોલિયન સાથે યુદ્ધ કર્યા પછી ઇંગ્લેન્ડે સ્વીડન, ઓસ્ટ્રિયા, રશિયા, બરાબર, અને નેપલ્સને જોડીને તૃતીય યુરોપીય સંઘની સ્થાપના કરી. કોને? ઇંગ્લેન્ડ. નેપોલિયને સર્વપ્રથમ ઓસ્ટ્રિયા પર આક્રમણ કર્યું. નેપોલિયન બહુ હોશિયાર હતો ભાઈ યુદ્ધ નીતિમાં, એટલે એને સર્વપ્રથમ ઓસ્ટ્રિયા પર આક્રમણ કર્યું. 60,000 સૈનિકો, 120 તોપો અને 23 સેનાપતિને કબજે કરી તે ઓસ્ટ્રિયાની રાજધાની વિયેના તરફ રવાના થયો. 3 અઠવાડિયા પછી તે વિયેના પહોંચ્યો. તેને રશિયા અને ઓસ્ટ્રિયાના સંયુક્ત લશ્કરને હરાવીને ઓસ્ટ્રિયાના રાજવીને પ્રિન્સબર્ગની સંધિ કરવા માટે ફરજ પાડી. હવે આ સંધિ મુજબ ઓસ્ટ્રિયાને જર્મન સામ્રાજ્યના પવિત્ર રોમન સમ્રાટનું પદ જતું કરવાનું હતું. હવે આ સંધિ મુજબ તેને બેવેરિયા, વિટેનબર્ગ અને 14 રાજ્યના રચેલા હાઇટ સંઘના વડા તરીકે
નેપોલિયનને સ્વીકારવો પડ્યો. વિકલ્પ જ નહોતો ને, હારી ગયા તો પછી સંઘો બનાવીને આ લોકો હળી કરતા હતા. બરાબર. હવે જે પ્રશિયા સામે યુદ્ધો, બરાબર, તો મિત્રો પ્રશિયન સમ્રાટ ફેડરિક વિલિયમ ત્રીજો નેપોલિયન પાસેથી હેનોવર રાજ્ય મેળવવા માંગતો હતો. એટલા માટે તે ઇંગ્લેન્ડના તૃતીય સંઘમાં જોડાયો નહોતો કે આપણે જોડાશું તો આપણે યુદ્ધ કરવું પડશે, પણ જો આપણે નહીં જોડાય તો નેપોલિયન ખુશ થશે ને આપણને પ્રેમથી એ રાજ્ય આપી દેશે. પરંતુ આખી બાજી ઊંધી પડી. કેમ ખબર છે? કેમ કે નેપોલિયને હેનોવર રાજ્ય ઇંગ્લેન્ડને સોંપી દીધું. તેથી ગુસ્સે ભરાયેલા પ્રશિયાના સમ્રાટે નેપોલિયનને હાઇન્ડસંગથી દૂર રહેવા માટે લાસ્ટ વોર્નિંગ આપી અને ઈસવીસન 1806 તેને ફ્રાન્સ સામે યુદ્ધ જાહેર કર્યું. એક જ દિવસમાં થયેલી બે લડાઈમાં ફ્રાન્સે પ્રશિયાના સૈનિકોનો સંપૂર્ણ વિનાશ કરીને બર્લિનનો કબજો લીધો. હવે છે મિત્રો રશિયા સાથે યુદ્ધ. અહીંથી નેપોલિયનના પતનની શરૂઆત થાય છે. અહીંથી નેપોલિયનની ઊંધી ગણતરીનો પ્રારંભ થાય છે રશિયા સાથે યુદ્ધ. બરાબર. હવે મિત્રો સર્વપ્રથમ નેપોલિયને 1807 રશિયા ઉપર આક્રમણ કર્યું અને તેને ખૂબ જ મોટો પરાજય આપ્યો. ત્યારબાદ 4 મહિના પછી ફિટલેન્ડની લડાઈમાં પણ ફ્રાન્સે રશિયન સેનાને પરાજય આપ્યો. એટલા માટે રશિયાના સમ્રાટ એલેક્ઝાન્ડર પહેલાએ નેપોલિયનને સંધિની દરખાસ્ત મૂકી. ટીલસીટમાં મુકામે બંને જે સમ્રાટો છે એમને સંધિ કરી, જે આ મુજબ. સર્વપ્રથમ સંધિ તો એમને એવી કરી કે ભાઈ પશ્ચિમ પ્રશિયા જે છે, પ્રશિયા પાખો રડદો, તો પશ્ચિમ પ્રશિયા જે છે એના જે નાના રાજ્યો છે એને ભેગા કરી વેસ્ટર્ન ફેલો નામક એક અલગ સ્વતંત્ર રાજ્ય બનાવવામાં આવે. બીજી સંધિ એવી હતી કે દક્ષિણી પ્રશિયાનો મોટો ભાગ લઈ ગ્રાન્ડ ડચી ઓફ વોર્સો નામક એક નવો રાજ્ય બનાવવામાં આવે અને રશિયા આ બંને રાજ્યોને મંજૂરી આપે. સંધિ મુજબ રશિયાએ બંને રાજ્યોને મંજૂરી આપી. આ ટિલસીટ મુકામે જ બંને સમ્રાટો વચ્ચે એક ગુપ્ત સંધિ પણ થઈ કે રશિયાએ પૂર્વ યુરોપ પર પોતાનો પ્રભુત્વ રાખવો અને ફ્રાન્સે પશ્ચિમી યુરોપ પર પોતાનો પ્રભુત્વ રાખવો. તેમજ રશિયાના ઝારે ફ્રાન્સ સાથે સંધિ કરવા માટે ઇંગ્લેન્ડ પર દબાણ લાવવું. જો ઇંગ્લેન્ડ આવું કરવાની ના પાડે તો સ્વીડન અને ડેનમાર્ક અને બધાએ ઇંગ્લેન્ડની વિરુદ્ધ એક થઈ ઇંગ્લેન્ડ માટેના તમામ વહાણો અને બંદરો બંધ કરવા. બરાબર. કેમ કે તમે જાણો છો કે ફ્રાન્સ ઇંગ્લેન્ડ પર દબાણ કરી શકતો નહોતો, કેમ કે પોતે જ હારી ચૂક્યો હતો ઇંગ્લેન્ડથી. બરાબર. હવે આ ટિલસીટની સંધિના લીધે સમગ્ર યુરોપ તેના તાબામાં આવી. કોના તાબામાં? નેપોલિયનના તાબામાં. કેમ કે સ્વાભાવિક છે ને, પૂર્વનું એનું કીધેલું માને, પશ્ચિમમાં એનું કીધેલું માને. હવે છે મિત્રો પોર્ટુગલ પર આક્રમણ. આ સમગ્ર યુદ્ધમાં મિત્રો તમે એક વાત નોટિસ કરી,
નેપોલિયન ફક્ત ને ફક્ત ઇંગ્લેન્ડને નમાવા માંગતો હતો, બરાબર. એટલા માટે જ એને ઇંગ્લેન્ડને નમાવા માટે તેને ખંડીય પદ્ધતિ વાપરી. ખંડીય પદ્ધતિ એટલે કે વેપાર બહિષ્કાર. અને એ માટે યુરોપીય દેશ નેપોલિયનને સહકાર કરે એવો જાહેરનામો બહાર પાડ્યો. જાહેરનામો વિનંતી નથી કરી સહકાર આપવો, બાકી એમને સહકાર આપવો પડે, કેમ કે એમને ખબર છે કે જો સહકાર નહીં આપીએ તો આપણો દેશ જતું રહેશે. શરૂઆતમાં તો પોર્ટુગલના રાજવીએ ખંડીય પદ્ધતિનો સ્વીકાર કર્યો, પરંતુ થોડાક સમય પછી પોર્ટુગલના વહાણ બ્રિટિશ માલ લઈને બ્રિટન જઈ રહ્યા છે એવી માહિતી નેપોલિયનને મળી, છુપી રીતે, બરાબર, જઈ રહ્યા હતા એવી માહિતી નેપોલિયનને મળી. નેપોલિયને પોર્ટુગલના રાજાને ઇંગ્લેન્ડ સાથે સંબંધ તોડી નાખવા અને યુદ્ધ જાહેર કરવાનો હુકમ કર્યો, પરંતુ પોર્ટુગલના રાજાએ આમ ન કરતા ફ્રાન્સની સેનાએ પોર્ટુગલ પર આક્રમણ કરી તેને જીતી લીધું. મેન ટાર્ગેટ એનો ઇંગ્લેન્ડ જ હતો, એમ કે સાલા બધા નમી ગયા છે, આ એક જ દેશ એવો છે મારો વાળો નમતો જ નથી. હવે છે મિત્રો સ્પેન સાથે યુદ્ધ. હવે અહીંયા તમે જોજો કે નેપોલિયનની દશા કેવી થઈ. હવે મિત્રો સ્પેનના બે રાજા હતા. એ વખતે ચાર્લ્સ છઠ્ઠાનો સ્પેનની અંદર શાસન ચાલતો હતો. તો એમાં એવું હતું કે જે ચાર્લ્સ છઠ્ઠો છે એને અને એના પુત્રને અંદર ઝઘડા ચાલતા હતા. નેપોલિયને કીધું કે ચાલ ને અહીંયા યુદ્ધ કરવાની કંઈ ખાસ જરૂર નથી. એટલે એને શું કર્યું, એકને સમજાવટથી બંનેને એની પાસે બોલાવ્યા અને એકને સમજાવટથી ને બીજાને લશ્કરનો ભય બતાવ્યો. સ્પેનની ગાદી એને ખાલી કરાવડાવી અને ત્યાં પોતાના ભાઈ જોસફને બેહાડ્યો. પરંતુ સમગ્ર સ્પેનમાં રાષ્ટ્રીય જુવાળ ફાટી નીકળ્યો કે અમારે આ જોઈએ જ નહીં. સ્પેનના લશ્કરે 1808માં નેપોલિયનના સેનાપતિને હરાવી દીધો. આ અહીં એક બાજુ ઇંગ્લેન્ડનો સેનાપતિ આર્થર વેલેસ્લી પણ પોતાના લશ્કર સાથે સ્પેનની મદદે આવ્યો. સિદ્રા મુકામે તેને ફ્રાન્સના સૈનિકોને હરાવીને, ફ્રાન્સના સેનાપતિને હરાવીને શું કર્યું તો કે ભાઈ એને શરણે આવવાની ફરજ પાડી. નેપોલિયન આ હાર સહન કરી શક્યો નહીં. એટલા માટે તે 2 લાખ સૈનિકો સાથે સ્પેનમાં આવ્યો. હવે સ્પેનમાં આવ્યું ખરો અને સ્પેનની રાજધાની મેડ્રિડ ઉપર ફરી એને વિજય મેળવ્યો અને પોતાના ભાઈ જોસફને ફરી બેસાડ્યો. પરંતુ અહીં ઓસ્ટ્રિયાએ ફ્રાન્સ સામે યુદ્ધ જાહેર કરી દીધું. એટલે હવે નેપોલિયનની ઊંધી ગણતરી ચાલુ થઈ ગઈ ત્યાં. એટલે એને પછી સ્પેન છોડીને જવું પડ્યું. ક્યાં? ઓસ્ટ્રિયા બાજુ. અહીં ફરીથી ઇંગ્લેન્ડના સેનાપતિ આર્થર વેલેસ્લીએ પોતાની સેના અને સ્પેનની પ્રજાની મદદથી ફ્રાન્સીસી લશ્કરને બહાર તગેડી મૂકી, સ્પેનની બહાર તગેડી મૂકી. આમ સ્પેનિશ વિગ્રહ એ નેપોલિયન માટે કેન્સર બની ગઈ, જે તેની સમગ્ર શક્તિ શોષતું હતું. હવે છે મિત્રો ઓસ્ટ્રિયા સાથે યુદ્ધ. એટલે ફરીથી ઓસ્ટ્રિયા સાથે યુદ્ધ કર્યું. ઓસ્ટ્રિયાને બી લાગે મજા આવતી હતી વારંવાર હારવાની. હવે શું કે છે કે પોતાની હારનો કલંક ધોઈ નાખવા માટે સ્પેનમાં ફસાયેલા નેપોલિયન સામે અને ફ્રાન્સની સેના સામે ઓસ્ટ્રિયાએ ફરીથી યુદ્ધ જાહેર કર્યું. બરાબર. હવે ફરીથી નેપોલિયન બોનાપાર્ટ અને ઓસ્ટ્રિયા વચ્ચે યુદ્ધ થાય છે અને સંધિ મુજબ ફરીથી કેટલાક પ્રદેશો
ઓસ્ટ્રિયા એ ફ્રાન્સને સોંપે છે. હવે ઓસ્ટ્રિયા વાળાને ખબર નહીં શું શોખ આવતો હતો, વારંવાર યુદ્ધ કરીને હારી. એમને ખબર છે કે આપણું નહીં કામ લાગવાનું, નહીં કામ લાગે, તો એ મોકા જોડે. પણ સ્વાભાવિક છે, એમનો દેશ છે યાર, મોકો તો હોદે હવે પોતાના દેશને બચાવવા માટે. હવે અહીં મિત્રો ઓસ્ટ્રિયાના રાજવી દુશ્મનથી ખુશ થઈ ગયા. બોલ, થાય ને. અને એટલા ખુશ થયા કે તેને ઓસ્ટ્રિયાની રાજકુમારી, ઓસ્ટ્રિયાના રાજવીઓએ ઓસ્ટ્રિયાની રાજકુમારી મેરિયા લુઈસના લગ્ન નેપોલિયન સાથે કરાય. હા, બળ ને બુદ્ધિ હોય તો આવું મળે. લગ્ન થાય, આવડત હોય તો. બાકી છોકરી મારી જતી રહે, બે ઝાપટ ઓછી ના આપતી છે. સરસ મજા. સોરી. હવે છે મિત્રો રશિયા સાથે યુદ્ધ 1812. બરાબર. હવે રશિયાએ અને ફ્રાન્સે એકબીજા પર આરોપ લગાડવાની શરૂઆત કરી. હવે નેપોલિયને ખંડીય પદ્ધતિ જાહેર કરી હતી. બરાબર. તો છતાં રશિયાએ સંધિ હોવા છતાં તેને ઇંગ્લેન્ડ સાથે વેપારિક સંબંધ ચાલુ રાખ્યા, જેના કારણે નેપોલિયને રશિયા પર આક્રમણ કર્યું. બરાબર. હવે રશિયાની સેનાએ જે બુદ્ધિ વાપરી મિત્રો, એને પહેલા વ્યવસ્થિત રીતે પીછેહટ કરી. બરાબર. અને નેપોલિયનની સેનાને અંદર સુધી આવવા દીધું. સર્વપ્રથમ બોરોડીમાં રશિયા અને રશિયન સેના અને નેપોલિયનનો સામનો થયો, પરંતુ તેમાં પણ નેપોલિયનનો વિજય થયો અને તે મોસ્કોમાં પ્રવેશ્યો. હવે જેવો તે મોસ્કોમાં પ્રવેશ્યો, ત્યાં ગરમી, ઠંડી, આ બધા બેવડા વાતાવરણના લીધે ફ્રાન્સની સેનાની, નેપોલિયનની જે સેના હતી એને ખૂબ જ ખુવારી થઈ હતી. એટલે કે ખૂબ જ નેપોલિયનના લશ્કરને ખૂબ જ નુકસાન થયું હતું. મિત્રો એમાં એવું છે, હવે ઉત્તરાયણ ચાલે છે, જરીક ધ્યાનમાં રાખજો. હવે મિત્રો આમાં કેવું છે કે આમાં લશ્કરો મર્યા. બરાબર. અને આ જે આક્રમણો થયા, એક તો રશિયાની કાતિલ ઠંડી અને નેપોલિયનની સેનાની લડવાની જે પદ્ધતિ હતી એનાથી નેપોલિયન હેરાન પરેશાન થઈ ગયો. બરાબર. મિત્રો વિચારવા જેવી વાત એ છે કે નેપોલિયન એના 6 લાખ લશ્કર સાથે ગયો હતો રશિયા, અને એમાંથી ફક્ત 1 લાખ લશ્કર જ જીવતા પાછા ફ્રાન્સ આવી શક્યા. તમે વિચાર કરો. અને અહીંયા સ્પષ્ટ કીધેલું જ છે કે મોસ્કો ઉપર આક્રમણ નેપોલિયનના પતનના કરુણ નાટકનો પહેલો અધ્યાય હતો. બરાબર. હવે છે મિત્રો પ્રશિયા સાથે યુદ્ધો. બરાબર. પાકો છે રડદો, એટલે કે પ્રશિયા, રશિયા નહીં. બરાબર. હવે મિત્રો નેપોલિયનના રશિયા પરના નિષ્ફળ આક્રમણોથી પ્રોત્સાહિત થઈને પ્રશિયાએ ફ્રાન્સ વિરુદ્ધ યુદ્ધ કરવા માટે રશિયા સાથે સંધિ કરી. પરંતુ નેપોલિયને પ્રશિયા અને રશિયાના સંયુક્ત લશ્કરને હરાવ્યો. પણ અહીં તે ઓસ્ટ્રિયાના વડાપ્રધાન મેટરનિકની ચાલબાજીમાં ફસાઈ ગયો. ઓસ્ટ્રિયાના વડાપ્રધાન મેટરનિક દ્વારા મૂકેલી શાંતિની શરતોનો તેને સ્વીકાર કર્યો, પરંતુ આ શાંતિની શરતોનો સ્વીકાર એ નેપોલિયનની સૌથી મોટી ભૂલ હતી. એટલા માટે તેને પાછળથી શાંતિની આ શરતોનો અસ્વીકાર કર્યો. એટલા માટે ઓસ્ટ્રિયાના વડાપ્રધાન મેટરનિકે ઓસ્ટ્રિયા, પ્રશિયા
ઇંગ્લેન્ડ અને સ્વીડનને મળાવી ચોથા યુરોપીય સંઘની સ્થાપના કરી. અને હવે છે મિત્રો મુદ્દો નેપોલિયનનું પતન. બરાબર. હવે મિત્રો આ ચતુર્થ સંઘે સર્વપ્રથમ નેપોલિયનને લીપ્ઝિગના યુદ્ધમાં હરાવ્યો. હારીને નેપોલિયન પોતાના દેશ ફ્રાન્સમાં આવી ગયો. બરાબર. અને એવું છે કે હારીને નેપોલિયન પેરિસ ભાગી ગયો. બરાબર. હવે પેરિસમાં એ આવ્યો. હવે અહીં જે એને હાઇટ સંઘ બનાવ્યું હતું એ હાઇટ સંઘ પણ તૂટી ગયું. બરાબર. બેવેરિયા, હોલેન્ડ, ડેનમાર્ક એનો સાથ છોડી અને ચતુર્થ સંઘમાં ભળી ગયા. એવું નહીં, પરંતુ નેપોલિયન માટે કટોકટીની પરિસ્થિતિ અહીંયા ઊભી થઈ. બરાબર. હવે જે એના મિત્રો રાષ્ટ્રો હતા મિત્રો, એને નેપોલિયને કીધું પણ ખરું કે અમે ફ્રાન્સની ગાદી અને ફ્રાન્સની જે કુદરતી સરહદો છે એ રહેવા દઈશું. પરંતુ જીદે ભરાયેલા નેપોલિયને તેમની આ દરખાસ્ત ફગાવી દીધી. પરિણામે મિત્ર રાષ્ટ્રની સેના એ ફ્રાન્સ પર આક્રમણ કર્યો અને પેરિસ જીતી લીધો. અને નેપોલિયન ફાઉન્ટેન બ્લુના કિલ્લામાં ભરાઈ ગયા, એટલે સંતાઈ ગયા. ત્યારબાદ એને મિત્ર રાષ્ટ્ર સાથે સંધિ કરી. બરાબર. અને આ સંધિ મુજબ નેપોલિયને કોઈ પણ શરત વગર પેરિસની ગાદીનો ત્યાગ કરવો. બરાબર. અને આવું એને કર્યું પણ ખરું. બરાબર. ત્યારબાદ એને એલ્બાના નાના ટાપુના એક રાજા તરીકે એને નિમણૂક કરવામાં આવી. બરાબર. તમે વિચાર કરો, ક્યારેક આખા યુરોપ પર શાસન કરનારો નેપોલિયન ક્યાં આવીને રહ્યો. બરાબર. કેમ કે ભાઈ નેપોલિયન ફક્ત રાજ્ય વિસ્તારતો ગયો, એની અંદર માનવતા નહોતી, એટલા માટે. હવે મિત્રો આપણે વાત કરીએ, એક હજુ યુદ્ધ થાય છે, આના પછી પણ એક યુદ્ધ થાય છે. હવે છે મિત્રો વોટરલૂનું યુદ્ધ. બરાબર. હવે વિયેનામાં એક સંમેલન યોજાયું અને આ સંમેલનમાં જે યુરોપના જે ચતુર્થ સંઘના નેતાઓ હતા બધા ભેગા થયા હતા. બરાબર. અને હવે નેપોલિયને જીતેલા જે રાજ્યો છે એની વ્યવસ્થા કરવા પર ચર્ચા આ લોકો કરી રહ્યા હતા. અહીં બીજી બાજુ નેપોલિયન ઇંગ્લેન્ડના નૌકા કાફલાની નજર ચૂકાવી રાત્રિ દરમિયાન એલ્બા ટાપુ પરથી નાસી ગયો. બરાબર. અહીં બીજી બાજુ ફ્રાન્સમાં લુઈ 18માના શાસનના વિરોધમાં લોકોમાં અસંતોષ હતો. બરાબર. અહીં રાત્રિ દરમિયાન નેપોલિયન પોતાના 12,000 સૈનિકો સાથે ફ્રાન્સના કેનિયા બંદરે આવી પહોંચ્યો. ત્યાં ફ્રાન્સની પ્રજાએ તેનું ભવ્ય સ્વાગત કર્યું. લુઈ 18મો ગાદી છોડીને ભાગી ચૂક્યો હતો. ફરીથી નેપોલિયન પેરિસ ગયો અને બીજી વાર તેને ફ્રાન્સની સત્તા સંભાળી. આ સમાચાર મળતા વિયેનામાં જે સંમેલન યોજાયું હતું એ લોકો પોતાના તમામ મતભેદ ભૂલીને નેપોલિયનનો મુકાબલો કરવા માટે તૈયાર થયા હતા. ફરીથી યુરોપિયન રાષ્ટ્રો દ્વારા ફ્રાન્સ પર આક્રમણ કરવામાં આવ્યું. ત્યારે નેપોલિયન પેરિસની ગાદી છોડીને બેલ્જિયમ ભાગી ગયો હતો. પરંતુ ઇંગ્લેન્ડનો સેનાપતિ વિલ્ટન પોતાના લશ્કર સાથે વોટરલૂના મેદાનમાં આવ્યો અને આ મેદાનમાં જીવ સટોસટનું યુદ્ધ લડાયું. સાંજે સૂર્યાસ્ત સમયે નેપોલિયનનું પણ સૂર્ય આથમી ગયું હતું. બરાબર. આ યુદ્ધમાં સાંજે સૂર્યાસ્ત થયો અને આમાં નેપોલિયનનો સૂર્ય પણ અસ્ત થઈ ગયો. બરાબર. એટલાન્ટિક મહાસાગરમાં આવેલા સેન્ટર
હેલ ટાપુની અંદર નેપોલિયનને કેદી તરીકે રાખવામાં આવ્યો હતો. બરાબર, ફરીથી બોલું છું, એટલાન્ટિક મહાસાગરમાં આવેલા સેન્ટર હેલ નામક ટાપુમાં નેપોલિયનને એક કેદી તરીકે રાખવામાં આવ્યો હતો. અંતે 1821માં મે મહિનામાં 52 વર્ષની ઉંમરે નેપોલિયનનું અવસાન થયું. હવે મિત્રો છેલ્લો મુદ્દો છે નેપોલિયનનું મૂલ્યાંકન. હવે મિત્રો નેપોલિયનનું મૂલ્યાંકન કરીએ તો એક સાહસી અને કુશળ શાસક હતો. બરાબર, એના શબ્દોમાં કહીએ તો તે ફ્રાન્સની ક્રાંતિનો સંતાન, અહીંયા ઇંગ્લિશમાં લખેલું છે અ ચાઇલ્ડ ઓફ ફ્રેન્ચ રેવોલ્યુશન. બરાબર, પ્લસ એના શબ્દોમાં એને ફ્રાન્સની ક્રાંતિનો નાશ પણ કર્યો છે. વિશ્વના 3 મંત્રો સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા, એમાંથી ફક્ત તેને સમાનતાનો સ્વીકાર કર્યો હતો. સ્વતંત્રતાને તેને ઠોકર મારી હતી. બરાબર, એટલે પ્રજાની જે સ્વતંત્રતા છે એને ઠોકર મારી હતી. બરાબર, તેની લશ્કરી સિદ્ધિઓ કરતા તેની વહીવટી સિદ્ધિઓ ચિરંજીવી રહી છે. બરાબર, તે યોગ્ય સેનાપતિ અને યોગ્ય વહીવટકાર પણ હતો. બરાબર, એટલું જ નહીં મિત્રો, એને ખૂબ જ કહેવાય ને કે બંધારણનો ઘરવૈયા પણ સારો એવો હતો. અમુક સુધારા એના છે કે જે યોગ્ય નથી, પણ અમુક સુધારા એને કર્યા હતા એ ખૂબ સારા એવા હતા. બરાબર, ત્યારબાદ આર્થિક સુધારા હોય તેમજ કેળવણી ક્ષેત્રે પણ એને સારા એવા સુધારા કર્યા છે. બરાબર, ઇતિહાસકારો એ કહે છે કે ઇતિહાસકારો આ 25 વર્ષને નેપોલિયન યુગ તરીકે ઓળખાવે એમાં કોઈ અતિશયોક્તિ નથી. કેમ કે નેપોલિયન પાસેથી યુરોપને સરસ મજાની શીખ એ મળી છે કે રાષ્ટ્રવાદ હંમેશા સર્વોપરી હોવું જોઈએ. એટલે યુરોપને રાષ્ટ્રવાદની શીખ નેપોલિયન દ્વારા મળી છે. નેપોલિયન જો ના હોત તો આમને ક્યારેય પોતાના રાષ્ટ્રપતિ આ લોકો જાગૃત ના થયા હોય. બરાબર, હવે મિત્રો વાત છે કે નેપોલિયને શું સુધારા ફ્રાન્સમાં શાસનકાળ દરમિયાન એને કર્યા એની. બરાબર, તેની આપણે ચર્ચા કરીએ કે એને શું સુધારા વધારા કર્યા છે ફ્રાન્સમાં શાસન દરમિયાન. મિત્રો હવે વાત કરીએ નેપોલિયનના સુધારાઓની. તો નેપોલિયનના સુધારાઓની વાત કરીએ તો મુદ્દાની પ્રસ્તાવના પહેલા આપણે સમજશું. તો મિત્રો નેપોલિયન જે હતો એને એની લશ્કરી સિદ્ધિ કરતા, એના વિજયો કરતા, એના વહીવટી જે સુધારાઓ છે એનાથી એને વધારે પ્રતિષ્ઠા મળી છે. જેટલી પ્રતિષ્ઠા એને એના વિજયોથી નથી મળી એટલી એને એના વહીવટી સુધારાઓથી મળી છે. મિત્રો ઇતિહાસકાર ફિશર નોંધે છે કે નેપોલિયનના જે સૈન્ય સુધારા હતા એ ટૂંકજીવી હતા, પરંતુ એના વહીવટી સુધારાઓની જે ઇમારત છે એ ગ્રેનાઇટના પથ્થરની બનેલી હતી. ઇંગ્લેન્ડ સાથે સંધિ પછી તેને રાજકીય, સામાજિક અને આર્થિક ક્ષેત્રે ઝડપથી સુધારાઓ કર્યા. મિત્રો ફ્રાન્સના કાઉન્સિલ એટલે કે સમ્રાટ તરીકેના એના જે સુધારાઓ છે એ નીચે મુજબના છે. તો મિત્રો ચાલો એક પછી એક આપણે એમના સુધારાઓ જોઈએ, એની સમીક્ષા કરી. હવે મિત્રો નેપોલિયનના વહીવટી સુધારા પહેલો જ મુદ્દો છે. તો જે
નેપોલિયન છે એનો બાહ્ય સ્વરૂપ તમને એવું લાગે કે લોકતાંત્રિક છે, પણ એનો જે આંતરિક સ્વરૂપ છે એ ખરેખર એવો નહોતો. એ નિરંકુશતા વાળો હતો. રાજાશાહીમાં માનતો હતો નેપોલિયન. હવે મિત્રો, જે નેપોલિયન છે એને શું કર્યું? તો જ્યારે તે ગાદી પર આવ્યો ત્યારે એને સર્વપ્રથમ આખા એ દેશને પ્રાંતોમાં વેચી દીધા, પ્રાંતોને જિલ્લામાં વેચી દીધા, જિલ્લાને તાલુકામાં વેચી દીધા. ત્યારબાદ એને પ્રાંતોમાં પ્રિફેક્ટ, જિલ્લામાં નાયબ પ્રિફેક્ટ અને તાલુકામાં મેયરની નિમણૂક કરી. અને આ બધાની જવાબદારી કઈ બી હોય સીધે કોને રિપોર્ટ કરવાની? કેન્દ્રમાં રિપોર્ટ કરવાની. નાયક પ્રિફેક્ટને કહી દેવામાં આવે, ભાઈ મેયર તને જે બી કે ના ખબર પડે, અહીં હું બેઠો જ છું. પ્રિફેક્ટ એવું કહી દે. પ્રિફેક્ટને પહેલા કહી દે, તને કઈ ના ખબર પડે તો અહીં આપણે રિપોર્ટ મોકલી દેવાની ચૂપચાપ. એ તો નેપોલિયન સાહેબને તો ઓળખો જ છો, બરાબર? એટલે આવી રીતે એ લોકોએ ગોઠવણી કરી નાખી, બરાબર? હવે મિત્રો, શું થાય છે? હા, હવે મિત્રો કેવું કે આપણે વિડીયો કરતા હોય ને તો અમુક વાર વચ્ચે લોકો આવી જાય, પછી ડિસ્ટર્બન્સ થઈ જાય. તો હવે શું થાય છે કે નેપોલિયને સર્વપ્રથમ તો જે સ્થાનિક સભાઓ હતી એમની સત્તાઓ સમાપ્ત કરી નાખી, જેના કારણે આ સભા ફક્ત પ્રાંતોના અને જિલ્લાના અધિકારીઓને સલાહ આપનારી સભા બની રહી. તેને સર્વપ્રથમ ચૂંટણી પણ નાબૂદ કરી નાખી, જેના કારણે દેશમાં અરાજકતા સમાપ્ત થઈ. ચૂંટણી સમાપ્ત કરીને નેપોલિયને જનતાના જે અધિકારો છે એની ઉપર કાપ મૂકી દીધો, પણ તેના કારણે વહીવટમાં એક સૂત્રતા આવી, બરાબર, અને દેશમાં શાંતિ સ્થપાઈ. એટલા માટે ફ્રાન્સની જનતાએ નેપોલિયનને માફી આપી દીધી, બરાબર. એટલે આ એના વહીવટી સુધારા જે થયા આવી રીતે. પણ હવે આ સમ્રાટ બની ગયો હતો, સ્વાભાવિક છે કે હવે આની પછી એને બીજો સુધારો કર્યો છે એ આપણે જોઈએ. હવે મિત્રો, એના આર્થિક સુધારાની વાત કરીએ તો સર્વપ્રથમ તો આપણે વાત કરીએ તો મિત્રો, ફ્રાન્સની જે અર્થવ્યવસ્થા છે એ કથળી ગઈ હતી. સોરી, આ કથળી ગયેલી અર્થવ્યવસ્થા સુધારવા માટે એને જે જૂની કર વ્યવસ્થા છે એમાં કેટલાક ચેન્જીસ કર્યા, બદલાવ કર્યા. તેને કર ઉઘરાવવા માટે સરકારી અધિકારીઓ નિમ્યા જે કર વસૂલાત કરતા હતા, જેના કારણે કર વસૂલાતમાં પ્રામાણિકતા આવી અને લોકો પણ ખુશી ખુશી કર પણ આપતા હતા. તેને વેપાર વાણિજ્યને પ્રોત્સાહન આપવા માટે ઈસવીસન 1807 બેંક ઓફ ફ્રાન્સની સ્થાપના કરી. તેમજ તેને એક એક્સ્ટ્રા ઓર્ડિનરી નામક ફંડની પણ સ્થાપના કરી, બરાબર. હવે આ ફંડ એટલે શું? તો કે ભાઈ, નેપોલિયન યુદ્ધમાં જે નાણાં મેળવતો એ આ એક્સ્ટ્રા ઓર્ડિનરી ફંડમાં જમા કરાવતો અને પાછો યુદ્ધ લડવા જાય એટલે આ જ નાણાંનો તે ઉપયોગ કરતો. છે ને બુદ્ધિશાળી વાળી વાત? તો પછી યાર નેપોલિયન કીધું કોણ? ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા માટે
તેને ઉદ્યોગો પરથી જકાતો નાબૂદ કરી, તેમજ પ્રદેશથી જે માલ આવતો એની પર એ વધુ જકાત નાખતો, જેના કારણે ઉદ્યોગોની આવક વધી. તેમજ ઉદ્યોગોના માલિક અને મજૂર વચ્ચેના જે ઝઘડા છે એના નિરાકરણ માટે તેને એક સમિતિની સ્થાપના કરી, ઔદ્યોગિક સમિતિની સ્થાપના કરી કે ભાઈ આ મુદ્દો મારી સુધી આવવો જોઈએ નહીં, મજૂરને વ્યવસ્થિત ન્યાય મળવો જોઈએ, જો નહીં મળ્યો તો પછી સમજી જજો. એમ બધું એમ અંદર અંદર તો ધમકીથી જ ચાલતું હોય, બરાબર. એટલે આમ ફ્રાન્સનો જે આર્થિક વિકાસ છે એ વધવા લાગ્યો. કહેવાય ને બુદ્ધિશાળી, યુદ્ધમાં એ માહિર હતો, આર્થિક સુધારા એ માહિર છે એનો. હવે મિત્રો વાત કરીએ એના શૈક્ષણિક સુધારા વિશે. હવે વાત મિત્રો શૈક્ષણિક સુધારાઓની. તો મિત્રો પહેલા જે શિક્ષણ હતું ફ્રાન્સમાં એ ધર્મગુરુઓના અંકુશ હેઠળ હતું. નેપોલિયને આ શિક્ષણને ધર્મગુરુઓના અંકુશથી મુક્ત કરીને એને સરકારના અંકુશ હેઠળ લીધું. તેમજ તેને પ્રાથમિક, માધ્યમિક અને યુનિવર્સિટી આમ 3 વિદ્યાલયોની સ્થાપના કરી. મોટા શહેરોમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ ખોલવામાં આવી. તેમજ દરેક નાના શહેરોમાં યુનિવર્સિટીની વ્યવસ્થા કરવામાં આવી. ઈસવીસન 1808માં તેને વિશ્વવિદ્યાલયની સ્થાપના કરી, જેમાં ધર્મ, વિજ્ઞાન, સાહિત્ય, મેડિસિન વગેરે વિષયોનો અભ્યાસ કરાવવામાં આવતો. વિશ્વવિદ્યાલયમાં ભરતી એ કેન્દ્રીય સરકાર કરતી હતી અને રાજ્ય તરફથી તેમને વેતન ચૂકવાય એની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. કોઈ પણ ભેદભાવ વગર બધાને લાયકાતના ધોરણે નોકરી મળે એવી વ્યવસ્થા કરવામાં આવી હતી. વધારે મહત્વ દેશભક્તિ, ધર્મ અને નેપોલિયન પ્રત્યે ભક્તિ એને આપવામાં આવ્યું હતું. બરાબર. એટલે એમ કહેવાય કે મિત્રો શૈક્ષણિક સુધારા જોરદાર નેપોલિયન દ્વારા કરવામાં આવ્યા. હવે નેપોલિયન પ્રત્યે ભક્તિ થોડું ઘણું ત્યાં એના પ્રત્યે રાખીએ કે ના રાખીએ યાર, બિચારો એટલા સારા સારા સુધારા કરે. કદાચ એને નહીં રાખ્યું હોય તો એના કોઈ મિત્ર કદાચ એના સેવકે કોકે રાખ્યું હોય, બરાબર. કારણ કે નેપોલિયન પોતાની પ્રત્યે પાછી ભક્તિ રાખે જ નહીં યાર, એને કાર્ય બી એવું કર્યું છે ભક્તિ જેવું ભાઈ. હવે વાત ધાર્મિક નીતિની. ઓકે, ટીટીએસ વચ્ચે બોલે છે તો એની જે ધાર્મિક નીતિ છે. હવે મિત્રો વાત ધાર્મિક નીતિની, કાઉન્સમાં પોપ સાથે સમાધાન. બરાબર. હવે મિત્રો ફ્રાન્સની ક્રાંતિ દરમિયાન ફ્રાન્સની જે રાષ્ટ્રીય સભા હતી એને ધર્મગુરુઓ પાસેથી દીવળની બધાની સંપત્તિ લઈ લીધી હતી. આપણે સૌ જાણીએ છીએ. હવે બધી સંપત્તિ લઈ લીધી તો આના કારણે શું થયું? તો જે કેથોલિક પાદરીઓ હતા, પોપ હતા અને જે કેથોલિક પ્રજા હતી એમના મનમાં અસંતોષ વ્યાપી ગયો હતો. પરંતુ 1807માં પોપ પાયસ 7મા સાથે નેપોલિયને વાટાઘાટો કરીને
અમુક શરતો સાથે સમાધાન કર્યું. બરાબર. એ શરતો નીચે મુજબ છે. એમાં પહેલી શરત હતી એ પ્રમાણે કેથોલિક ધર્મની રાજ્ય ધર્મ તરીકે પુનઃ સ્થાપના કરવામાં આવે. નંબર 2 છે મિત્રો કે જે ધર્મગુરુઓ હતા એમને રાજ્યની તિજોરીમાંથી પગાર ચૂકવવામાં આવશે એ નક્કી થયું. નંબર 3, દેવળની સંપત્તિ રાજ્યની છે આ વાત સ્વીકારવા માટે જે પોપ હતો એ સહમત થયો. નંબર 4, સમાધાન નંબર 4 કે દેવળોમાં પાદરીઓ અને પોપની નિમણૂક રાજ્ય સરકાર દ્વારા થશે. આ બાબતે વાંધો નહીં લેવા પોપ સહમત થયો. બરાબર. પછી સમાધાન નંબર 5 થયું આમની વચ્ચે કે ભાઈ ક્રાંતિ દરમિયાન દેવળની જે સંપત્તિ જપ્ત કરાયેલી હતી એ પાદરીઓને પોપને પાછી મળે નહીં. એટલે એક રીતે જોવા જઈએ તો આ એક ધાર્મિક નહીં પણ કેવો રાજકીય સમજોતો હતો. હવે કેથોલિક ધર્મ એ ફ્રાન્સનો રોમન કેથોલિક ધર્મ રાજ્ય ધર્મ બની ચૂક્યો હતો. બરાબર. આ સમજોતાથી ફ્રાન્સની જનતામાં આનંદ વ્યાપ્યો હતો. બરાબર. પરંતુ 1807માં ખંડીય પદ્ધતિના સંદર્ભમાં પોપ અને નેપોલિયન વચ્ચે મતભેદો પડ્યા, જેના કારણે આ જે સમજૂતો હતો એ તૂટી ગયો. હવે મિત્રો વાત કરીએ નેપોલિયનના ન્યાય વિષયક સુધારાઓ વિશે. બરાબર. હવે મિત્રો નેપોલિયનના અન્ય સુધારાઓમાં એના જે કાયદા સંગ્રહો છે એને નેપોલિયનને ખૂબ જ કીર્તિ અપાવી છે. અને નેપોલિયને કીધું પણ હતું કે ભાઈ 40 લડાઈઓમાં મને જેટલી કીર્તિ નહીં મળે એટલી એ મારા કાયદા સંગ્રહો મને અપાડશે. અને ખરેખર એવું થયું પણ. હવે મિત્રો ફ્રાન્સની અંદર એ સમયે તમે જાણો છો કે એક ભૂલની જુદી જુદી સજાઓ હતી. બરાબર. એટલે કે ભિન્ન ભિન્ન પ્રકારના કાયદાઓ અસ્તિત્વમાં હતા અને એમાં ક્રાંતિ પછી નવા કાયદાઓ ઉમેરાયા, જેના કારણે અવ્યવસ્થા સર્જાઈ. બરાબર. તો નેપોલિયને શું કર્યું? તો કે ભાઈ નેપોલિયન કીધું કે આ તો હાડી બહુ અવ્યવસ્થા સર્જાઈ ગઈ છે, આ ચાલે નહીં. એટલે આ ભિન્ન ભિન્ન પ્રકારના જે કાયદાઓ છે એની સમસ્યાના નિવારણ માટે એમને 4 માણસોની એક સમિતિ બનાવી. બરાબર. અને આ સમિતિએ શિક્ષણ, વેપાર, દીવાની, ફોજદાર અને મિલકત અંગેના આમ ટોટલ 5 કાયદા સંગ્રહો એમને તૈયાર કરાવ્યા. અને આ કાયદા પદ્ધતિ ન કેવલ ફ્રાન્સમાં પરંતુ આખા યુરોપમાં જુદા જુદા દેશોમાં પણ આ કાયદા પદ્ધતિ દ્વારા જ ન્યાય કરવામાં આવે છે. આ કાયદા પદ્ધતિથી ફ્રાન્સની અંદર સામાજિક વ્યવસ્થા સમાન થઈ, તેમજ બધાને સમાન ન્યાય મળતો હતો. બરાબર. તેમજ એમનો આ કાયદો દ્વારા એમને ખરેખર આજે પણ ખૂબ જ કીર્તિ એમની છે. બરાબર. અને ફ્રાન્સનું જે વર્તમાન ફ્રાન્સની ન્યાય વ્યવસ્થા છે એ પણ આ કાયદા સંગ્રહ પર જ આધારિત છે. બરાબર. અને એમનો સૌથી મોટામાં મોટો કાયદો યાદ રાખજો,
સિવિલ કોડનો કાયદો, જેને નેપોલિયન કોડ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો મિત્રો, આપણો ચેપ્ટર નંબર 4 અહીં સમાપ્ત થાય છે. અને આપણો જે હિસ્ટ્રીમાં પેપર નંબર 112 જે છે, વિશ્વનો ઇતિહાસ, એનો સિલેબસ પણ અહીં સમાપ્ત થાય છે. તમે સર્વ મિત્રો મારી સાથે અંત સુધી રહ્યા, મને આટલો સપોર્ટ આપ્યો ને એના કારણે આજે હું વિશ્વના ઇતિહાસના સિલેબસ સફળતાપૂર્વક પૂર્ણ કરી શક્યો. તે માટે આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. આવી જ રીતે ચેનલ સાથે જોડાયેલા રહેજો. હજુ આપણે પ્રાચીન ભારત બાકી છે, એના ચોથા ચેપ્ટરના વિડીયો જલ્દ આપણે યુટ્યુબ ચેનલ પર અવેલેબલ હશે. તમારે ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. HIQMP3 settings button. MP off button 350 recording dash pause button stop button.